સુખી થયો. અને પેલો મગન હતો ને, મેં તો નામ બનાવ્યા છે, કોઈ હોય તો માથે ટોપી ન ઓઢતા, પણ પેલો મગન હતો ને એને લોટરીની આદત ચડેલી. તો જે કંઈ 5 પૈસા પોતાને મળે એમાંથી લોટરીની ટિકિટ લે. મારે તમને એ બતાવવું છે કે ભાગવતજી એમ કહે છે કે બેલેન્સ હંમેશા જાળવજો. સમતુલા જેને કહેવાય, જેને બ્રેક કહેવાય. બ્રેક હોય ને દરેકને, સાયકલને બ્રેક હોય કે ન હોય? તો સ્કૂટરને બ્રેક હોય ને, બુલેટને બ્રેક હોય, કારને બી હોય, બસને હોય, ટ્રકને હોય, ઓલી આકાશમાં ફ્લાઇટ ઉડે એને બ્રેક હોય, સ્ટીમરને હોય, તો માણાને હોય ને. કોણ? માણાની બ્રેક વાઈફ અને વાઈફની બ્રેક હસબન્ડ. એની બ્રેકો છે બે જણાની. તરત પૂછે 5 વાગે ઓફિસ ઉઠે, 6:30 કેમ થયા? આ બ્રેક. એક યુવાન મેરેજ થયા પછી ક્યાંય બીજે લફરામાં ઘૂસેલો. એની વાઈફને એમ લાગે કે આ ટાઈમ થાય છે ઓફિસનો 5નો, આવે છે ક્યારેક 5:30, ક્યારેક 6. તો એટલે આ પૂછે કે આજ કેમ 5:30 થયા? બ્રેક મારે. પણ પેલો પાકો એટલે એમ કે આજ ફાઇલ છે ને બોસે 2 વધારે આપી અને કે ક્લિયર કરો, કાલ છે ને આનો સોદો થવાનો છે, એટલે એમાં 1/2 કલાકનો ટાઈમ બગડ્યો મારો. કંઈક ને કંઈક બાનું કાઢે. એમાં એક દિવસ બરાબર 6 વાગી ગયા. એની વાઈફને થયું કે આ 6 વાગ્યા તો કેમ આવ્યો નહીં? એટલે પેલો મોબાઈલ ફોન હતો ને, એટલે રિંગ મારી તરત. એટલે આને રિંગ વાગી એટલે ખ્યાલ આવ્યો કે નંબર વાઈફે કર્યો છે, ઘરનો નંબર છે. હવે પેલું જે લફરું હતું એની સાથે બેઠો ભજીયા ખાતો હતો. એટલે ઉઠાવીને કે છે હલો. તો કે પણ 6 વાગ્યા છો, કેમ હજી નહીં આવ્યા? ક્યાં છો અત્યારે? એટલે કહે છે કે હું શિવાલયમાં છું. કે તો શિવાલયમાં શું કરો છો તમે? તો કે લગ્ન થયા ને પછી મેં એક નિયમ રાખ્યો હતો કે કોઈ જાતે લગ્નમાં તકલીફ આપણને ન પડે તો 1.25 લાખ બિલી ચડાવવા હતા. પણ ટાઈમ મળતો નહોતો. આમના 2 વર્ષ વહી ગયા. આજ તો એમ થયું કે બસ એ બિલી ચડાવીને જ ઘરે જવું છે, એટલે શંકરને ત્યાં બિલી ચડાવું છું. તેની વાઈફ પાકી હતી. એટલે કહે છે કે શિવાલયમાં બેઠા છો? તો હા, બિલી ચડાવું છું ને. તો કે ટોકરો વગાડો. જે શિવાલયમાં તો ટોકરો હોય ને, વગાડો કે મને ખબર પડે, સાંભળાય. એટલે આ બ્રેક. તો લાઈફની બ્રેક છે, એનું નામ સાવધાની કહેવાય. કાયમ માટે સાવધાન રહો. જો સાવધાન જે નથી રહેતો એ માણસ ચોક્કસ થાપ ખાઈ જાય. તો પેલા મગનને આદત પડેલી, તે જે કંઈ પૈસા કમાય એમાંથી લોટરીની ટિકિટ લાવે. સમય જતા જતા 5 પૈસા કાંઈ બચે નહીં, લોટરી કોઈ દી લાગે નહીં. અમને ઘણાય કે સ્વામી એકાદો નંબર બતાવો ને. બધું 420 લખ. ગાંડા, મહેનત કરવા મળે ને, મહેનત કરતો નંબર ક્યાંથી લાગશે? અને નંબર લાગતો હોય ને અમે જોઈ શકતા હોય, તમે હું કરો બાવા થાય. પણ ઘરની વાઈફ એને ના પાડે, છોકરા તો પછી મોટા થયા એ ના પાડે તમે આ લોટરીની લત છોડો. ઘરમાં કંઈ આવકનું સાધન નથી બીજું, તમે કમાઈને લાવો છો પણ લોટરીમાં ખર્ચી નાખો છો. પેલો છગનને જ્યારે ભેગો થાય ત્યારે એમ કહે તું મૂકીને હવે આ લોટરીની વાત, હવે 5 પૈસા ઘરમાં આપને, છોકરા મોટા થાય છે. અને એક વાત આ દેશમાં કાયમ યાદ રાખજો કે જે કંઈ કમાઈએ છીએ એ મહિને સરભર ન કરી દેતા. ભગવાન સ્વામિનારાયણ એક બહુ સરસ શિક્ષાપત્રીમાં આજ્ઞા છે કે જે કન્ટ્રીમાં તમે રહો છો એ કન્ટ્રીના કાનૂન, એ કન્ટ્રીના નિયમો એવા છે કે જેટલું કમાવશો એટલું વાપરી નાખશો તો કાલ સવારે દીકરા દીકરીઓ મોટા થશે, કોલેજના ખર્ચા આવશે, કાલ સવારે એના મેરેજના ખર્ચા આવશે, ત્યારે શું કરશો તમે?
માટે આવક કરતા ખર્ચ હંમેશા થોડોક નીચો રાખો. 5 પૈસા બચાવો. 5 પૈસા બચાવશો તો કાલે સવારે દીકરાઓ દીકરીઓને સારી કોલેજમાં એડમિશન આપી શકશે. મારે નહીં કહેવું જોઈએ, પણ આ દેશમાં શિક્ષણ પણ હવે બિઝનેસ લક્ષી મળ્યું થવા. જેની ફી લાખ રૂપિયા સુધીની ફી હોય, સુખી ઘરના છોકરા એ લાખ રૂપિયો ભણી શકે. મહિને 500 કમાતો હોય, 1000 કમાતો હોય, હવે 2-3 બચ્ચા હોય, એની ફી ક્યાંથી ભરી શકવાનો હોય? સૌને ઈચ્છા છે કે સારી સ્કૂલમાં, સારી હોસ્ટેલમાં અમારા છોકરા છોકરીઓ ભણે. સૌને ઈચ્છા છે કે સંસ્કારી બને, સારા બને, પણ ઘણીક વાર મજબૂરી એને લાચાર કરતી. મેં આવા ઘણા કુટુંબો જોયા છે કે જે દીકરા દીકરીઓ સરસ ગ્રેડ લાવતા હોય એમ, પણ એની મજબૂરી, એની લાચારી એ હોય કે સારી સ્કૂલ કે સારી કોલેજમાં એડમિશન નહીં અપાવી શકે. બની શકે નહીં. તો ધર્મ અને શિક્ષણ આ બંનેને રાજકારણથી દૂર રાખો. ધર્મ અને શિક્ષણ આ બંને રાજકારણથી દૂર રહે, એને પૈસાથી દૂર રાખો. પૈસાથી દૂર રાખો તો પરિણામ સુધરે. બાકી તો પરિણામ એનું એ જ રહેવાનું. તમે ગમે એટલી અનામત પ્રથા દાખલ કરશો ને તો પરિણામ એનું એ જ રહેવાનું. શિક્ષણ અને સંસ્કાર ખરેખર ફ્રી હોવા જોઈએ. સંસ્કાર અને શિક્ષણ એના ગ્રેડ ઉપર હંમેશા મળવા જોઈએ. એ મહેનત છે એની. સંસ્કારમાં ઠાકોરજી આ વસ્તુ જાળવી રાખે કે જે સંસ્કારમાં મહેનત કરતો હોય, આધ્યાત્મિકતામાં, ધાર્મિકતામાં જે મહેનત કરતો હોય, તો ઠાકોરજી એને વધારે ને વધારે બળવાન બનાવતા હોય. પણ શિક્ષણમાં આ વસ્તુ ન રહી. ગ્રેડ ઉપર આધાર રાખો, પૈસા ઉપર નહીં, વ્યક્તિ ઉપર આધાર નહીં. કેવા ગ્રેડ લાવે છે. દુનિયાના દેશોમાં તમે જુઓ, કોલેજમાં હોય, ગ્રેડ સારા આવતા હોય તો સામેથી કંપની ઓફર કરતી હોય, આટલો પગાર અમે આપશું, આટલો પગાર અમે આપશું. સારા ગ્રેડવાળા દીકરા દીકરીઓનો ખર્ચો સરકાર ઉઠાવતી હોય. એના બાપને એક પૈસાનોય ખર્ચો ન થતો હોય. અને અહીંયા તો એક દીકરી એક દીકરાને જ્યાં કોલેજ પાસ કરાવી ને ત્યાં તો લેંગા થીંગડા મારવાનો વારો આવી ગયો હોય. ખરેખર સમાજને સુધરવાની જરૂર છે. એની કરતાં સત્તાધીશોને વધારે સુધરવાની જરૂર છે. આ જવાબદારી સત્તાધીશોની છે. સત્તાના હાથ લાંબા છે, સરકારના હાથ લાંબા છે. સરકાર આ બોજો ઉઠાવી શકે. હું તમે કેટલો ઉઠાવી શક્યા? ગુરુકુળમાં વધીને અમે 250ની સંખ્યા ભરી શકીએ. વધારે ભરવા જાય તો ખોટ ટૂંકી પડે પાછી. તો ભાગવતજીનો પ્રથમ સ્કંદ એમ બતાવવા માંગે છે કે સફળતામાં સાવધાની છે એ ક્યારેક તમે ગુમાવી ન બેસતા. સફળ થાવ, સાવધાની કાયમ રાખશો. હવે પેલો છગન માને નહીં, મગન એમ કે તું લોટરીની ટિકિટ છોડ અને કંઈક મહેનત સારી કર, 5 પૈસા ભણ્યો છો તો ઘરે રાખ. પણ પેલાને મગજમાં કઈ બેહે નહીં. હવે એમાં કઠણાય કે એને આવ્યો એટેક. ડોક્ટરે કીધું બહુ સિરિયસ છે, માટે આને હવે બેડથી નીચે ન લવાય. આઈસીમાં એને દાખલ કર્યો. સાંજે પેલો મગન જ્યારે આવ્યો ત્યારે વાઇફ થકી સાંભળ્યું કે છગનને તો એટેક આવી ગયો અને બહુ સિરિયસ છે. અત્યારે તો આઈસીમાં એને દાખલ કર્યો છે, કોઈ મળવાય નથી દેતા ડોક્ટરો. એટલે પેલા મગનને એમ લાગ્યું કે મારો ક્લાસમેટ છે, મારો જીગરજાન મિત્ર છે. અમે નાના હતા ત્યારથી સાથે હતા, પણ ખબર નહીં એની કેવી કઠણાઈ કે એને ખોટી લત લાગી ગઈ એમ. હવે એ દવાખાનાના પૈસા, આ છોકરાઓને ખાવાનું.
રાત્રિએ ચિંતા કરતા કરતા પેલો મગન તો ઊંઘ્યો, પણ ઊંઘ આવે નહીં કે આનું ફેમિલી રખડી જશે. અને એક વાત આપ યાદ રાખજો કે કોઈની ખાતર નહીં તોય પણ પોતાની વાઈફ, પોતાના દીકરાઓ, પોતાની દીકરીઓ માટે જીવવું જરૂરી છે. ભગવાનની પાસે કાયમ માગણી કરવી, અનાયાસેન મરણમ, મારું મોત થાવ કુદરતી થાવ, મારું મોત થાવ તો અનાયાસેન, અનાયાસથી કુદરતી મૃત્યુ, નેચરલ મૃત્યુ થાવ. મારે ગળે ફાંહો ખાવો ન પડે, મારે પોઈઝન પીવું ન પડે, નેચરલ મોત થાવ. ભગવાનની પાસે માગણી કરવી, મને એવો દિવસ ના આપ કે મારે મોત સામેથી લેવું પડે, સ્વીકારવું પડે, એવો દિવસ નહીં આપ. નેચરલ મૃત્યુ થાવ. અને વિના દૈનસ્ય જીવનમ, આ બે માગણી કાયમ ઠાકોરજીની પાસે કરવી. એક અનાયાસેન મરણમ, મારી ના નથી, ખરેખર મારે આ સંસારમાં મોતને આધીન થવાનું જ છે. મારું મોત આજે કાલે જ્યારે થાય ત્યારે, પણ અનાયાસેન મરણમ, કુદરતી મારું મૃત્યુ થાવ. પણ કઠણાઈથી અને મુશ્કેલીઓથી મૂંઝાવાથી મારે ફાંસો ખાવો પડે, મારે પોઈઝન પીવું પડે, મારે ગોળી ખાવી પડે, એવું મને મોત ના આપે, એવો દિવસ જ ના આપ કે. અને વિના દઈને જીવનમ, બસ લાચારી વાળું કોઈ દિવસ ના આપ. મારે કોઈની પાસે હાથ લાંબો કરવો પડે, મને એટલી મદદ કરો, મને આ કરો, મને તે કરો. એટલે પહેલાને એમ લાગ્યું કે આના છોકરાનું શું થાય, એની બૈરીનું શું થાય. આ માણસને સિરિયસ એટેક છે, બાયપાસ થાય એવા પૈસા નથી એની પાસે, કોણાની દવાનો ખર્ચો ઉઠાવશે. ઘણીક વાર આપણે લોકોને એમ કહીએ ને કે તમે આ બધા આ તમાકુ ખાઓ, બીડી પીવો, મૂકો ને હવે, આનાથી કેન્સર થાય. તમે તો વાંચી શકો છો ને કે બીડીના પોકેટ ઉપર લખ્યું હોય સ્મોકિંગ ઇઝ વેરી ડેન્જરસ. આ બધું લખ્યું છે તોય તમે ઉકરા ખાઓ છો, કેન્સર થાય. તો એ આપણને હું જવાબ દે? હવે આ જગતમાં આવ્યા ત્યારે હું લાવ્યા તા, જાવું ત્યારે હું લઈ જવાનું છે. રાવણને તો હોનાની લંકા હતી, એમને વયો ગયો. તો તું મૂકીને હું જવાનો, તો પછી તું મૂકીને હું જવાનો, કઠણાઈ મૂકી જવાનો તારી વાઈફ માટે, તારા છોકરાઓ માટે. તું આ પહેલેથી ખબર હોત તો તારા મેરેજ ન કરવા દેતા. કોઈની ખાતર નહીં તોય પણ આપણા પરિવાર ખાતરે પણ આવા વ્યસનોથી આપણે છેટું રહેવું જોઈએ. હું કથામાં તો આની પહેલાની પાકિસ્તાની બોર્ડર ઉપર, પછી જાહેરમાં એક દિવસ મારાથી બી વાત થઈ કે દરેક યુવાન મિત્રોને મારી વિનંતી છે કે તમે કોઈ તમાકુ ખાતા હો, કોઈ માવા ખાતા હો, વડીલોને તો હું હવે નહીં કહું, કારણ કે વડીલો તો ઘણા વર્ષોથી ખાતા પીતા, એટલે એનાથી કંઈ છૂટે નહીં એમ. અને એ કદાચ ધામમાં જાય ને તો એનાથી બહુ મોટી નુકસાની પણ ન હોય, પણ યુવાન વર્ગ જેટલો છે એને તો ખાસ છોડવા માટે હું વિનંતી કરું છું. અને મેં ધ્યાન દોર્યું કે જેના મેરેજ થઈ ગયેલા યુવાનો છે, હવે એની વાઈફને કપડાં તો એ પુરુષ જ આપતો હોય ને, રંગબેરંગી સાડી, સરસ મજાના બધા કપડાં, એકાદા ગળામાં ચેન હોય. જે વાઈફને તમે સોનાના દાગીના પહેરાવો છો, કપડાં સારા સારા પહેરાવો છો, એને વ્હાઈટ હાડી શુક્રવાર પહેરાવવા તમે આ બધો વ્યસન તરફ આગળ વધો છો. એને તમારે વ્હાઈટ સાડી પહેરાવવી છે, એના ગળામાંથી સોનાનો ચેન તમારે કઢાવી લેવો છે. હવે કોઈની ખાતર નહીં તોય પરિવાર ખાતરે પણ માણસે નિર્વ્યસની થવું જોઈએ. એટલે પેલા મગનને એમ લાગ્યા કરે કે આનું ઘર કેમ ચાલશે. સવારે દાંતણ કરવા બેઠો ને ત્યાં પેપર આવ્યું. એ પેપરમાં મહારાષ્ટ્રની લોટરી એનો નંબર જાહેર થયેલો
અને બરાબર આ મગનને ખ્યાલ કે છગને મહારાષ્ટ્રની લોટરી લીધી છે, એનો નંબર આ જ છે, એનો જ નંબર પેપરમાં ઓપન થયો છે. હવે તો 1 કરોડની લોટરી હતી. એટલે મગન તો ખુશ થઈ ગયો કે મારા મિત્રને 1 કરોડની લોટરી લાગી. એમને બ્રશનો ઠોયો મૂકી પેપર લઈને સીધો હોસ્પિટલ તરફ. જે રૂમમાં પેલો દર્દી હતો એ રૂમમાં જ્યાં ઘૂસવા જાય ત્યાં ડૉક્ટર ચેક કરીને બરોબર બહાર નીકળ્યા. પણ પહેલાંને સફાળો જોયો એટલે ડૉક્ટર કહે છે, કેમ સફાળા ક્યાં જાઉં છું? તો કે આ દર્દી છે ને મારો મિત્ર છે. પણ મિત્ર છે બરાબર, પણ સફાળા કેમ એટલા બધા એકદમ? તો કે સાહેબ ઈ સાવ ગરીબ માણસ છે, 1 દિવસનું ખાવાનું નથી, એને 1 કરોડ રૂપિયાની લોટરી લાગી છે એટલે એને સમાચાર આપવા જાઉં છું. એ ચિંતા ન કરે ને કે છે, પણ આટલી મોટી રકમની વાત એને ન કરાય. જેને મહિને 1000 રૂપિયો ન મળતો હોય એને 1 કરોડની વાત ના કરાય. પણ કે સાહેબ એ ચિંતા કરતો હશે, બસ ખાલી વાત જ કરી દઉં તને 1 કરોડની લોટરી લાગી છે એટલે ચિંતા ન કરે. પેલા ડૉક્ટર કહે છે, 1 મિનિટ તમે બહાર બેહો, ખાલી સમાચાર જ પહોંચાડવા છે, હું મારી પદ્ધતિથી આપું કે જેનાથી એને કોઈ તકલીફ ન થાય. એટલે ડૉક્ટર ગયા અંદર બેઠા પાછા અને કહે છે કે મગન, હા સાહેબ, તને એટેક આવ્યો છે, સિરિયસ બહુ છે, પણ હવે સારું છે, કોઈ ચિંતા ન કરીશ તું. થોડો ખર્ચો થશે દવાનો, સગવડતા છે ને 5 પૈસાની. એટલે કહે છે, પણ સાહેબ હું તો હાવ ગરીબ છું, મારી પાસે કશું નથી. વાઈફ 5 પૈસા રળીને લાવે છે, એનાથી છોકરાઓ રોટલા ખાય છે, તો બસ તું નથી કમાતો કઈ? તો સાહેબ હું થોડું કમાવું છું. તો તું કમાય છે ક્યાં નાખે છે? તો કે સાહેબ મને લોટરીની સમજણો થયો ને ત્યારથી એક લત લાગી છે. ઓ તું લોટરીની ટિકિટ લઈ છે? હા સાહેબ. તો પછી લાગી ક્યારે? નહીં લાગી. અરે લોટરીની ટિકિટ તો લાગે જ ને, કેમ ન લાગે? તો સાહેબ સમજણો થયો ત્યારથી લઉં છું. આજ 42 થયા છે, માથામાં જ વાગ્યું છે, બાકી ટિકિટનો નંબર ક્યારે લાગ્યો નથી. તો ડૉક્ટર કહે છે, અને માની લે કે લાગ્યો હોય તો? પણ સાહેબ હું ભાગ્યનો ભમરાળો છું, નથી લાગ્યો. આજ 20 વર્ષથી લઉં છું તોય નહીં લાગે, હવે હું લાગે? પણ કે કદાચ લાગે તો? અરે પણ સાહેબ મને ન લાગે, મારું ભાગ્ય જેવું છે, હું હાવ ભમરાળો છું, મને ન લાગે. અરે પણ લાગે તો શું કરતું? અરે સાહેબ અડધા તમને આપી દઉં. પેલા ડોક્ટરને અધધ થઈ ગયું, એને ખબર હતી 1 કરોડનો નંબર છે. તે કહે છે તો પછી 50 લાખ મને? એ મને કહેતા એને એટેક આવ્યો. બેલેન્સ જાળવો, તમે બેલેન્સ જાળવો. દુઃખમાં પણ બેલેન્સ જાળવો, સુખમાં પણ બેલેન્સ જાળવો, સફળતામાં પણ બેલેન્સ જાળવો. રામાયણની કથામાં દશરથજી બેલેન્સ ન જાળવી શક્યા, જેને કારણે પરિણામ કેવું રાજકુટુંબ ઉપર આવ્યું. નહીં તો કૌશલ્યાજી હર ઘડી એમ કહેતા હતા, ધરીએ ધીરાજુ તો પાઈએ પારું, ધીરજ ધરીએ તો પાઈએ પારું, ધીરજ ધરીએ તો પાઈએ પારું, ધીરજ ધરીએ તો પાઈએ પારું, નાહી તો ડૂબીએ સબ પરિવારું, નાહી તો ડૂબીએ સબ પરિવારું, ધરીએ ધીરજ તો પાઈએ પારો. કૌશલ્યાજી એમ કહેતા હતા, પ્રભુ શાસ્ત્રનો એવો મત છે કે સુખમાં દુઃખમાં માણસે બેલેન્સ જાળવવું જોઈએ.
પણ મહારાજા બેલેન્સ જાળવી ન શક્યા અને પરિણામ એ આવ્યું, આખું રાજકુટુંબ કાયમને માટે રડતું થયું. કૌશલ્યાજી, સુમિત્રાજી અને કઈ કઈને સફેદ સાડીઓ પહેરવાનો વારો આવ્યો. તો ભાગવતજીનો પ્રથમ સ્કંદ એવું ધ્યાન દોરે છે કે માણસે હંમેશા બેલેન્સ જાળવવું. બેલેન્સ જાળવવાનો બહુ સારો અર્થ એ થાય કે જેને સમતુલા કહેવામાં આવે છે. તો દુર્યોધન અશ્વત્થામાને એમ કહે છે કે બની શકે તો 5 નહીં તો ભીમનું માથું. અશ્વત્થામા ઉશ્કેરાટમાં આવીને જાહેરાત કરી કે સૂર્યોદય થતા સુધીમાં કાં તો 5 નહીં તો ભીમનું માથું અવશ્ય લાવીશ. હવે 3 જણા પાંડવની છાવણી તરફ રસ્તો કાપતા કાપતા રાત્રિના 12 વાગેલા. 3 જણા એક ઝાડની નીચે ઊભા છે. અશ્વત્થામાએ ક્વેશ્ચન કર્યો કે કૌરવો એ તો મોતને ઘાટ ઉતરી ગયા, પાંડવોનો વિજય જાહેર થઈ ચૂક્યો. વળી પાંડવ પક્ષમાં ઘણા યોદ્ધાઓ બચ્યા છે. દુર્યોધનને મેં વચન આપ્યું છે કે બની શકે તો 5 નહીં તો એક ભીમનું માથું અવશ્ય હું આપીશ, પણ હવે એનું માથું કેમ કાપવું હોય? આ વિચાર કરે છે ત્યાં પેલી ઝાડની બ્રાન્ચ ઉપર એક કાગડો બેઠેલો. કાગડાને દિવસે હુંજે, રાતે ન હુંજે. તો કાગડાને ગુડને સ્વાભાવિક વૈર કહેવાય છે. દિવસે જો કાગડાને ગુડ મળી જાય ને તો પીખી જ નાખે કાગડાઓ, અને રાતે ગુડને જો કાગડો મળી જાય તો ગુડ કાગડાને પીખી નાખે. આ 3 જણા જે વિચાર કરે છે એની બ્રાન્ચ ઉપર એક કાગડો બેઠેલો અને એમાં ઘૂડ આવ્યું. એ ઘોડે પેલા કાગડાને જોયો એટલે કાગડાને કેમ કે પીખી નાખ્યો. અશ્વત્થામાને લાઈડ થઈ કે આ જ આઈડિયા બરાબર છે કે દુશ્મનને ઊંઘતો જ પીખી નાખો. આજ પાંડવોને વિજય મળ્યો છે ને એટલે કોઈ જાગતું નહીં હોય. આજ પાંડવો બધા હથિયાર એક બાજુ મૂકીને સૂઈ ગયા હશે. આજે ચોકીદારો જાગતા નહીં હોય. જેમ કાગડાને ઊંઘતા ઘોડે પીખી નાખ્યો એમ આજ બધાયના માથા હું કાપી શકીશ. આ જ રસ્તો બરાબર છે. આતંકવાદનો પહેલો વહેલો વાયરસ અહીંથી ચાલુ થયો. આતંકવાદનો વાયરસ અહીંથી ચાલુ થયો. આજે તમે એને જોઈ શકો છો. ભગવાન કૃષ્ણે અર્જુનને મના કરી કે અર્જુન અશ્વત્થામા છોડી દીધા જેવો નથી, તો કે આ બ્રાહ્મણ છે. અર્જુનને કહે છે કે અર્જુન ઈ બ્રાહ્મણ હતો, હવે આતંકવાદી થયો છે. આતંકવાદી માટે કોઈ જ્ઞાતિ નથી, એને માટે કોઈ જાતિ નથી, એને માટે કોઈ સંપ્રદાય નથી, એને માટે કોઈ ધર્મ નથી, એને માટે કોઈ મારું નથી, એને માટે કોઈ પરાયું નથી, એને માટે કોઈ દોષિત કે નિર્દોષિત નથી. આતંકવાદી માટે કશું નથી હોતું. માટે બ્રાહ્મણ નથી, હવે એને મારવામાં પુણ્ય થાય, પાપ નહીં થાય એમ દ્વારિકાધીશ કહેશે. પણ અર્જુન ઠેઠ સુધી માન્યા જ નહીં, અને ન માન્યા એનું પરિણામ હમણાં ભાગવતજીના પ્રથમ સ્કંદમાં કથા આવશે. તો આતંકવાદનો વિચાર અશ્વત્થામાને એમ થયો કે આ બધા ઊંઘતા હશે, આ બધા ઊંઘતા હોય ને મોતને ઘાટ ઉતારી દઉં. કૃતવર્માને કૃપાચાર્યને કહે છે કે હું જ્યારે પાંડવની છાવણીમાં ઘૂસું અને 5 માથા કાપી નાખું એટલે તમારે ગેટ ઉપર ઊભું રહેવાનું. હું મૂકીશ ફાયર, એટલે લેડી છાવણીને પુરુષ છાવણીને હું અગ્નિ મૂકીશ. હવે અગ્નિથી જ્યારે છાવણીઓ સળગે ત્યારે ગેટથી જો ભાગવા કોઈ જાય તો તમે એને ભાગવા દેશો નહીં. તમારે ગેટ આગળ ઊભું રહેવાનું છે. હું અંદર પ્રવેશ કરીશ અને 5 માથા કાપ્યા પછીથી મૂકી અગ્નિ
પાંડવની પાછળ કોઈ પાણી પાનારો ન બચે. અને આ વિચાર જ્યારે અશ્વત્થામાને આવ્યો ત્યારે દ્વારિકાધીશ છાવણીમાં સૂતેલા એ સફાળા બેઠા થઈ ગયા. ભગવાન દ્વારિકાધીશને લાગ્યું, ગો આ નરાધમે કેટલો નરાધમ વિચાર માઇન્ડમાં સ્થિર કર્યો. આ પાપી ચોક્કસ આ પાંડવ પક્ષનો આ નાશ કરી નાખશે. પરમાત્માને એમ લાગ્યું કે હું જ્યાં સુધી હોઉં ત્યાં સુધી પાંડવનો વાંકો વાળ ન થવો જોઈએ. પાંચેયને જગાડ્યા. પાંચેયને જગાડીને કહે છે કે મારી પાછળ પાછળ તમે બહાર નીકળી આવો. આગળ ભગવાન દ્વારિકાધીશ, પીછે પેલા પાંચે ભાઈઓ છાવણીની બહાર નીકળી ગયા છે. ત્યારથી આપણી ગુજરાતી સંસ્કૃતિમાં કહેવાય છે, જેને જેનો આશરો તેને તેની લાજ. જેને ભગવાનનો આશ્રય હોય છે તો પરમેશ્વર અવશ્ય એની ચિંતા કરતા હોય છે. આશ્રિત માટે પરમેશ્વર મોટો આધાર બની જાય છે. મહાપ્રભુજી એવું કહેતા કે આશ્રિતનો અર્થ એ થાય છે કે ભગવાન જ જેનો શ્વાસ બની ગયો, જેનો આધાર બની ગયો. ગોકુળવાસીઓ જો બચી જાતા હોય, વ્રજવાસીઓ જો બચ્યા હોય, તેનું મેઇન કારણ ભગવાન કૃષ્ણનો આશ્રય હતો. એ લોકો એવું માનતા, અમારે ધન હોય તો ભગવાન કૃષ્ણ હોય, અમારું સુખ હોય તો અમારો ઠાકોરજી હોય, અમારું દુઃખ હોય તોય અમારો ઠાકોરજી જ હોય. વ્રજવાસીઓ કહેતા, હું તમને નહીં ધૂન બોલાવું સરસ, आप जरा ताली के साथ समझ कर गाना. शब्दों, मुरली वाले श्याम हमारे. व्रजवासियों कहता कि અમારું સર્વજ્ય જો હોય તો અમારો ભગવાન હોય, અમારો કોઈ આધાર જો હોય તો અમારો દ્વારિકાધીશ હોય. તો ગાઈએ, मुरली वाले श्याम हमारे, मुरली वाले श्याम, 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 मुरली वाले श्याम हमारे, मुरली वाले
પૈસા